આશીર્વાદ. શિલ્પાબેન, કારણ ખોટું ના લગાડતી બેન. એક વાત કહું, સારું લાગે તો જય માતાજી, ખોટું લાગે ગાળો દેજો. રબારી સમાજ સિવાય ઘણા બધા સમાજોમાં એવું હોય કે દીકરી ભાગ ના માગ, તો એનું કારણ કોક તો છે ને ભાગ ના માગવાનું. દીકરી ભાગ ના માગે એના માટે વડીલોએ વ્યવસ્થા ગોઠવેલી. કઈ વ્યવસ્થા? દીકરીના જીયારું કરવું, દીકરીના દીકરીના વિવાહ હોય એટલે વરવાગા હોય, મમેરું હોય, એ દાડ ભાઈના જોડે પૈસા હોય કે ના હોય, ભાઈ લઈને આવો. હવે અત્યારે નવો નિયમ આવ્યો, દીકરીએ ભાગ માગ તો બાપને દેવું કર્યું હોય તો એમાં દીકરી ભાગ ના માગે? એવો કોઈ દાખલો જો મેં નહીં સાંભળ્યો કે મારા બાપને દેવું કર્યું મારો ભાગ. કોઈ ના આવે યાર. પણ કોક આપણી ભૂલ હોય તો જ પિયર પક્ષવાળા આપણને ના બોલાવું, ને કે આખા વર્લ્ડમાં કોઈ ભાઈ એવો ના હોય કે બેનને ના બોલાવો. કારણ કે હિન્દુ ધર્મની સંસ્કૃતિ એ હ ગાય કૂતરું કુવાસિયા તૈના ના હચવાય ને હિન્દુ જ ના કહેવાય. એટલે મારા મગજમાં વાત બેસતી નથી. હવે બેન કોક તારી ભૂલ છે નક્કી, ભલે તું કબૂલ કર કે ના કરું. બેન 1000 રૂપિયાની વ્યવસ્થા હોય તો ભાઈ 1000 આપણે 5000 લેવા ભાઈઓ શું કરે મારે? આર્યો ઝઘડો હો. હા, એટલે મને ખબર પડે. સમાધાન જેવું આ દુનિયામાં કોઈ હથિયાર નહીં. અને આ દુનિયામાં તલવારો લઈને લાકડીઓ લઈને બાજવા નીકળશે કદી જીત નહીં થાય. પ્રેમ છે, જીભમાં મીઠાશ છે, આખી દુનિયા જીતી લેવાય. એ જીભની તાકાત છે. એટલે સમાધાન થઈ જશે. સારી વાતમાં ઉભા રહેજો. કોઈ માતા નહીં નડતી, જીભ નળ. આશીર્વાદ. કામ બોલો. હા બોલો. તકલીફ કેટલા ટાઈમથી? ડાયાલિસિસ ચાલુ? મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. પણ કાળકા માતાનો વખો સાચો હોય, હું ચેહર દોડતી હોઉં તો આજથી ખમા થાય, મેડિકલ ટ્રીટમેન્ટની અસર થાય. એટલે ડૉક્ટર એવું કહે કે કિડની ટ્રાન્સફર કરાવો તો રેડી થઈ જાય અને સમાધાન થઈ જાય, કિડનીનું સેટિંગ થઈ જાય અને રેડી થઈ જાય ને 6 મહિના ઓકે થાય તો પછી મને પૂછવાનું કે કાળકાનું શું કરવું અને જોગણીનું શું કરવું. જ્યાં મારો ભગવાન ખમા કહે ભાઈ 2 અગરબત્તી ને 1 મુઠ્ઠી દાણા જીવડો ને. ગામ બોલો ખાલી. ધંધો શું કરો? જો ભાઈ, એક ભાઈએ મને ફોન કર્યો કે ભુવાજી તમારી માતા જેવી. કીધું જબરી હે. તો કે મારે બૈરું નાહી ગયું લાયેલ હું માનું. એટલે હારા તારા કોડા બળ નહીં, બૈરું નહીં, કશું ના રે ઘરમાં. એ માતાની જો જરૂર હોય યાર, લે ધોકો. એકી ધોકો પાડી દેવાની માતા કોમ કરે. બૈરું ના રેડીમાં માતા એવું કરે? હા, કોક આપણી ભૂલ હોય. એ બધું મેલીને તમારે ઘેર શું લેવા આવે? બેનપણીઓ મેલી દે, કુટુંબ મેલી દે, મા બાપ મેલી દે, અને તમે એને કશામાં ના ગણો તે હું મફળીઓ લેવા રહે તમારે ઘેર? દરેકની વાત હ. એટલે એ બધું છોડીને આવ્યું હોય ને તમે એને સમજી ના શકો તો સંસારમાં કોઈ દર ભલીવાર નહીં આવે. એ તો એ ટાઈમ તક પિક્ચર જોવા લઈ જવો પડે, વેકેશન આવો ફરવા લઈ જવો પડે. હા, આ બધું તમારું. દીકરો હોય કે દીકરી હોય તો કે કનું? શૈલેષભાઈ પટેલનું. આ તારા બેનનો કોઈ લેવા દેવા જ નહીં. મિલકત કાની કે શૈલેષભાઈની, ખેતર કાનું કે શૈલેષભાઈનું. તો આખી જિંદગી મજૂરી તારાએ કરી, તારા તો નામ જ નહીં. હા, લગ્ન ના થયો હોય ને તો સુધી આ ભાઈઓ એવું કહેતા હોય ખાલી તું અવાજ કર
તું કઈ કરી દે, તું કઈ તો તારા તોડી લાય. અને પછી મેઠાને થેલી લાવતા નહીં, એના ઝઘડા થઈ કે હમણાં જ લાયા તા ને થયેલી. એટલે વાતો કરવી અલગ હ અને હકીકત જીવન અલગ હ. વાતો તો દુનિયા કરી લે હે યાર, પણ જ્યારે અપનાવવાનું થાય ને ત્યારે ખબર પડે કે શું થાય. કોઈ દાડો ગામડે માતા નિવેદ કરવા ગયા ભાઈ? નિવેદ કરવા જઈએ છે. હું ના પાડું. અરે હું તો કહું હોનાનું થતું હોય કે બોકડો ચડતો હોય, પણ નિવેદ નિવેદ. મારા ઘેર તો હું કરું છું, તમારી જ વાત હોય ને યાર. સાસરી તારું ગામ ના કહેવાય યાર, ગામ ગામ કહેવાય. હા હરું કહેવાય. હા હરીમાં જાય ને દરેકને હા હરું મોન આલ. આવો કુમાર ખબર વાવાઝોડું હારે લઈ જાય, આપણે છૂટી ગયા. એમાં લાડ કર્યું પણ આપણને ખબર નહીં પડી કેમ લાડ કર્યું, કે અમારું બધું દુઃખ લઈ ગયા. બે દાડા સાચવવાનું, બાકી આખી જિંદગી એને સાચવવાના. આનંદ કરો ભાઈ. ચાર દેવ કયા પૂજો? બે મહિના 11 દાડા બધું સારું થઈ જાય પછી મને પૂછવા આવજે, આશીર્વાદ. 4 કામ થઈ જશે. હા આનંદ કરો. હા હું આવું 2 મિનિટ, આ કેસ લઈ લઉં પછી જીગરભાઈ ના લઉં. બે મહિના 11 દાડા નોકરી મળી જાય પછી સદી માતા કે કરવાનું મૂકી હર કહું એ થઈ જશે. મટી જાય એ, મટી જાય. હવે દવા નહીં લાવવી પણ મટી જાય, મારી ગેરંટી. મટી જાય, થઈ જાય એ બોલ. આનંદ થઈ જાય. 2 અગરબત્તી મુઠ્ઠી દાણા જીવડો. આશીર્વાદ. હા બોલો. શું કીધું તું એ દાડ? 2 અગરબત્તી 1 મુઠ્ઠી દાણા જીવડા તો મટી જાય. આજથી 1 મહિનો પછી હું આવી, હું કબૂલ કરજો, મટી જાય.